નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જે વ્યક્તિ શારીરિક રીતે સુખી હોય તો તે દુનિયાની સૌથી સુખી વ્યક્તિ ગણાય છે. ઈશ્વરે આ શરીરમાંના મોટા ભાગના અંગો બે બે આપ્યા છે, જ્યારે બીજા કેટલાક અંગો ફક્ત એક એક છે. તેમાંનું એક એટલે હૃદય, જે આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે, કારણ કે જો હૃદય નબળું પડે તો બાકીના બીજા અંગો પર પણ તેની માઠી અસર પડે છે. તો ચાલો 29મી સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ અંતર્ગત આપણા દિલને એટલે કે હૃદયને લગતી બધી જ જાણકારી મેળવી લઈએ. અને એ માટે આજે આપણી સાથે છે ડૉક્ટર શૈલેષભાઈ દેસાઈ કે જેઓ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ છે, અને ડૉક્ટર સુકુમાર મહેતા કે જેઓ કાર્ડિયાક સર્જન છે. શૈલેષભાઈ અને મહેતા સાહેબ, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. જી, સૌપ્રથમ તો હું શૈલેષભાઈ આપને પૂછીશ કે આજે આપણે વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં વિશ્વ હૃદય દિવસ તરીકે 29મી સપ્ટેમ્બર આપણે ઉજવીએ છીએ, તો એ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો થોડી વિસ્તૃતમાં. વિશ્વ હૃદય દિવસ એક એવો દિવસ છે કે જેમાં સમગ્ર વિશ્વમાં હૃદયરોગ નિવારણ એટલે કે પ્રિવેન્શન માટે લોકોમાં જાગૃતિ આવે. એ માટે વર્લ્ડ હાર્ટ ફેડરેશન નામની જે ઇન્ટરનેશનલ સંસ્થા છે, જેમ WHO છે, એ રીતે એ સંસ્થા વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા દર વર્ષે નવો થીમ આપવામાં આવે, અને એ પ્રમાણે વર્લ્ડ ઓવર દરેક જગ્યાએ તબીબો, હોસ્પિટલો દ્વારા જનજાગૃતિના પ્રોગ્રામ યોજવામાં આવે કે જેમાં રેલી હોય, પ્રદર્શન હોય, સેમિનાર હોય, એ બધા પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે પણ દર વર્ષે એવી રીતે છેલ્લા 15 વર્ષથી રેલી, પ્રદર્શન, સેમિનારનું આયોજન કરીએ છીએ. આ વખતે પણ અમે કર્યું છે, પણ અમે 29મીની જગ્યાએ 28મી રવિવાર છે એ દિવસે રાખ્યું છે. અને એ દિવસે સવારે 9 વાગે, સવારે 7થી 8માં જે રેલીનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી કરવામાં આવ્યું છે, એમાં બધાને, આપ સૌને બધાને જોડાવા માટે મારું આગ્રહપૂર્વક નિમંત્રણ છે. જી મહેતા સાહેબ, જ્યારથી વિશ્વ હૃદય દિવસની શરૂઆત થઈ ત્યારથી લગભગ દર વર્ષે એક અલગ અલગ થીમ રાખવામાં આવે છે, તો આ વખતની થીમ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો. હા હેતલબેન, એવું છે કે દર વર્ષે અલગ અલગ થીમ છે, અને આ વર્ષે વર્લ્ડ હાર્ટ ફેડરેશનને એવું લાગ્યું કે વર્ષોથી આપણે એક સંદેશ આપીએ છીએ કે ચરબીનું પ્રમાણ ઓછું કરો, કસરત કરો, સ્મોકિંગ છોડી દો, આલ્કોહોલ છોડી દો, કયું તેલ વાપરવું, કેટલું ખાવું, પણ આ બધા કરતાં પણ વિશાળ ફલક ઉપર આખી આ એક યોજનાને લઈ જઈએ. અને આપણે જે પર્યાવરણમાં આપણે ઘરે જીવીએ છીએ અથવા કામ કરવા કે નોકરી કરવા જઈએ છીએ એની આજુબાજુ જે પર્યાવરણ હોય છે, અથવા રમતગમત રમવા જઈએ છીએ ત્યાં આગળ જે પર્યાવરણ હોય છે, એમ આ 3 સ્થળોએ, ઘરે, કામના સ્થળે અને રમવાના સ્થળે જે આજુબાજુના સંજોગો છે એ આપણને આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા દેતા નથી. એટલે આમ તો આપણે જાણીએ જ છીએ કે શું નહીં ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, કેટલી કસરત કરવી જોઈએ, પણ આપણા ઘરના, કામના અને રમતગમતના સંજોગો એ આપણને થવા દેવા નથી કરવા દેતા આપણને. એટલે વર્લ્ડ હાર્ટ ફેડરેશને આ વખતે વિચાર્યું કે એન્વાયરમેન્ટ ઉપર કેન્દ્રિત કરીએ ધ્યાન, અને ઘરે કઈ રીતે એન્વાયરમેન્ટ એવી ઊભી કરી શકાય, પર્યાવરણ ઊભું કરી શકાય કે જેથી આપણી લાઈફસ્ટાઈલ, જીવનશૈલી તંદુરસ્ત બને. એ જ રીતે કામના સ્થળે અને એ જ રીતે રમતગમતના સ્થળે, કારણ કે આજનો સૌથી મોટો પ્રશ્ન છે શહેરીકરણ, અને એ પણ બિન આયોજિત શહેરીકરણ. અને અત્યારે 1900ની સાલમાં 10% લોકો શહેરોમાં જીવતા હતા, પણ અત્યારે 50% લોકો શહેરોમાં જીવે છે, અને 2020 કે 2030ની સાલમાં લગભગ 75% લોકો શહેરોમાં જીવતા હશે. એટલે શહેરીકરણની સાથે એની સમસ્યાઓ બધી આવી છે, એના ઉપર આ વખતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જી, બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ આજુબાજુનું વાતાવરણ ક્યાંય પણ હોય, પછી ઘર હોય કે પછી સર્વિસનું જગ્યા હોય, નોકરીની જગ્યા હોય કે પછી રમતની જગ્યા હોય, આજુબાજુના વાતાવરણની આપણા ઉપર ખૂબ મોટી અસર પડતી હોય છે. તો દેસાઈ સાહેબ, એ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ હૃદયરોગ થવાના કારણો કયા કયા છે, કારણ કે મોટાભાગના લોકોમાં એવું હોય છે કે ભાઈ ઓઇલી ફૂડ વધારે ખાતા હોય કે બ્લોકેજ થઈ જતા હોય છે, તો એ વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. ચોક્કસ હેતલબેન, હૃદયરોગ કોઈ એક કારણથી થતો રોગ નથી, અને કોઈ મોટી ઉંમરે જ થાય એવો રોગ નથી. હૃદયરોગ એક મલ્ટીફેક્ટોરલ ડિઝીઝ હતી, એટલે કે ઘણા બધા કારણો, જવાબદાર પરિબળો, જેને અમે રિસ્ક ફેક્ટર્સ કહીએ છીએ, એના લીધે થાય. મુખ્યત્વે એમાં તમારું બ્લડમાં કોલેસ્ટ્રોલનું કે લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, હાઈ બ્લડ પ્રેશર કે લોહીનું દબાણ ઊંચું હોય, ડાયાબિટીસ જેવી સમસ્યા હોય, તમાકુ કે સ્મોકિંગની આદત હોય, અતિશય માનસિક તણાવ હોય, જાડાપણું હોય, એક્સરસાઇઝનો અભાવ હોય, આનું જૈવિક એટલે કે જનીનની કારણો એટલે કે આપણા વારસાગત કારણોમાં એ હોઈ શકે. અને આ બધા કારણોસર ઘણા બધા કારણો, અને બધા જેમ જેમ કારણો એક વધતા જાય તેમ તેમ એમની અસર
સરવાળામાં નહીં પણ ગુણાકારમાં વધતી જાય, એટલે જેમ ચક્રવૃદ્ધિ વ્યાજ વધે તેમ, કે તમને ફક્ત ઓબેસિટી હોય કે વજન વધારે હોય તો એના કરતાં તમે થોડીક વધારે વજન હોય, થોડું કોલેસ્ટ્રોલ હોય, થોડું ડાયાબિટીસ હોય તો એનું જોખમ અનેક ગણું વધી જાય છે. એટલે જે લોકોને થોડા રિસ્ક ફેક્ટર્સ પણ મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ હોય એ લોકોએ તો ખાસ જ પહેલેથી કાળજી કરવી જોઈએ. અને આ હવે બહુ ઝડપથી યંગ લોકોમાં થતું આવ્યું છે, અને ચરબી જામવાની જે પ્રક્રિયા લોહીની નસોમાં છે એ નાની ઉંમરથી શરૂ થવા માંડી છે. એટલે યંગ મિત્રોને મારી ખાસ ભલામણ છે કે એ લોકો ધ્યાનમાં રાખે આ બધી વાતો. અને બહેનો આ પ્રોગ્રામ માટે બહેનો માટે છે, એટલે ખાસ બહેનો દે આર ધ સેન્ટ્રલ ફિગર ઇન ધ ફેમિલી ઓફ ધ family, and they can control the life of children, their husbands and their elderly people. So they can influence and prevent the heart disease at a large level. So they should be well informed. જી આપે જે કારણો કહ્યા એ તો લગભગ આજના જે લોકો છે એમાં 98% લોકોને બધાને આ બધા જ કારણોથી અવેર છે, અને એ લોકો એની સાથે સાથે જ ચાલે છે, કારણ કે બધાને આજે હાઇપરટેન્શન છે, બધાની લાઇફસ્ટાઈલ એટલી ખરાબ થતી જાય છે, એટલે લગભગ બધાને. પણ દેસાઈ સાહેબ, આપે જે કહ્યું કે એવું નથી કે હૃદયરોગ એ ફક્ત અમુક ઉંમર પછી જ થાય છે. આજે એવું થઈ ગયું છે કે યુવાનોમાં પણ થાય છે. તો મહેતા સાહેબ, એ અમારા દર્શક મિત્રોને જણાવો કે યુવાનોમાં એનું પ્રમાણ કેમ વધતું જાય છે? હેતલબેન, નાની ઉંમરમાં અને યુવાનોમાં આ રોગનું પ્રમાણ વધવાનું કારણ એ છે કે આ એક જાતનો વિશ્વવ્યાપી એપિડેમિક છે. એટલે દુનિયાભરમાં છવાઈ ગયેલો અને ફેલાઈ ગયેલો આ એક રોગચાળો છે, અને અત્યારે લગભગ 2.5 કરોડ લોકોના મૃત્યુ દર વર્ષે આ પૃથ્વી ઉપર આ હૃદયરોગને કારણે અથવા સ્ટ્રોક એને કારણે થાય છે. અને એનું કારણ આ જ છે કે આપે કહ્યું એ પ્રમાણે આપણે બધું સમજીએ છીએ કે આટલું નહીં કરવું જોઈએ, પણ ફરજિયાત આપણી લાઇફસ્ટાઈલ જે જૂના જમાનામાં હતી એના કરતાં સંજોગોને કારણે બદલાવી પડી છે. અને હવે એક જ દાખલો આપું કે નાનપણથી ઓબેસિટી બાળકોમાં વધવા માંડી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જે વિકસતા દેશો છે અથવા ડેવલપિંગ કન્ટ્રીઝ, એમાં ઓવરવેટ એટલે જરૂર કરતાં વધુ પડતું ચરબીવાળું શરીર ધરાવતા બાળકોની સંખ્યા એ વિકસેલા દેશો કરતાં વધારે છે. એટલે લગભગ 7 લાખ જેટલા બાળકો વિકસેલા દેશોમાં ઓવરવેટ છે, તો વિકસતા દેશોમાં 30 લાખ જેટલા બાળકો ઓવરવેટ છે. એટલે નાનપણથી જ આ જે વધુ પડતું વજન થાય છે, બેઠાડું જિંદગીની એક ટેવ પડે છે, એ બધું યુવાન વય સુધીમાં તો હૃદયરોગમાં પરિણમે છે. જી બિલકુલ સાચી વાત છે, કારણ કે પહેલાંની જે લાઇફસ્ટાઈલ અને અત્યારની લાઇફસ્ટાઈલમાં બહુ જમીન આસમાનનો ફરક છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, નિરાલીબેન પંડ્યા, સાબરકાંઠાથી. જી નિરાલીબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હા, મારો પ્રશ્ન એ છે કે હૃદય રોગ ના થાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ? જી નિરાલીબેન, આપના ફેમિલીમાં કોઈને થયો છે હૃદયરોગ? હા, મારા કાકી હતા તેને થયું છે. ઓકે. અને બીજું કે હૃદય રોગ હૃદય કે 1 મિનિટમાં કેટલી વાર સ્પંદન કરે છે? હા, પહેલો તમારો બીજો સવાલનો જવાબ સહેલો છે, પહેલાં આપી દઉં, કારણ કે મિનિટમાં 70 વખત હૃદય આપણું સ્પંદન કરે, કે એટલે કે એક દિવસમાં લગભગ 1 લાખ વખત. એટલે વિચારો કે દિવસમાં 1 લાખ વખત તમારું હૃદય તમારા માટે દિવસ રાત હડતાળ પાડ્યા વગર કામ કરે છે, અને વર્ષો સુધી કામ કરે છે. અને એ હૃદયને સાચવવા માટે આપણે શું કરવું જોઈએ, તમારો બીજો સવાલ. અને એમાં સૌથી પહેલું એ કે તમારા ખોરાકમાં ઘી તેલનું પ્રમાણ ઓછું કરો, શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારો. 6 દિવસ અઠવાડિયામાં મિનિમમ ઘરનો જ ખોરાક, સાદો સિમ્પલ ખોરાક ખાવો જોઈએ. અઠવાડિયામાં બહુ તો એક વખત તમે બહાર ખાઓ કે હોટલનું ખાઓ કે ઘીવાળું તેલવાળું ખાઓ. અને ઉપરાંત 6 દિવસ જેમ ઘરનું ખાઓ તેમ 6 દિવસ રોજ 1 કલાક વ્યાયામ કરો. તમારું જીવન સરળ, સંયમી રાખો અને સાદગીભર્યું રાખો, જેથી તમને માનસિક તણાવ બહુ ના થાય. કારણ કે માનસિક તણાવથી બધા રિસ્ક ફેક્ટર્સ બહુ વધારે પડતા નુકસાન કરતા થઈ જાય છે. અને ત્રીજું, તમારા બાળકોને નાનપણથી જ ભણવા સાથે રમતગમત અથવા તો વ્યાયામ માટે પણ એક્ટિવ કરો, કારણ કે જેટલા માર્ક અગત્યના છે તેટલી જ એની શારીરિક અને માનસિક હેલ્થ અગત્યની છે. એ વ્યક્તિ એક સારો વ્યક્તિ બને, એક શારીરિક રીતે મજબૂત અને હેલ્ધી વ્યક્તિ બને, એ પણ બહુ જરૂરી છે. અને સાથે સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એ બધાની પણ નિયમિત 30 કે 35 વર્ષ પછી બધાએ તમારા જે કંઈ બી મેમ્બર્સ 30-35થી વધારેના હોય એ લોકો 30-35 પછી વર્ષે 1 વખત તો નિયમિત હેલ્થ ચેકઅપ કરવું જોઈએ. 4 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની: તમારું વજન, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર. આમાંનું કંઈ પણ એબનોર્મલ હોય તો ખોરાકમાં નિયંત્રણ, એક્સરસાઇઝ અને જરૂર પડે તો દવાઓથી એને ચુસ્ત નિયંત્રણમાં રાખવું જોઈએ. અને આ રીતે કરવામાં આવે તો લગભગ 70-80% જેટલું જોખમ આપણે જાતે જ ઘટાડી શકીએ.
જી બિલકુલ સાચી વાત છે, કારણ કે આજના જમાનામાં માનસિક તણાવ, જે દેસાઈ સાહેબે ખૂબ સરસ વાત કરી કે માનસિક તણાવ જો ના હોય તો મોટાભાગના રોગો આપણને થતા નથી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ જુનાગઢથી. જી મહેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો, જી મહેશભાઈ. હાજી નમસ્કાર મેડમ, હું જુનાગઢથી બોલું છું, મહેશભાઈ ઇંગ્રાજીયા. જી હવે મારે છેલ્લા 1.5 માસ થયા મારે ડોક્ટરને બતાવ્યું તો જી આપના ટીવીનું, મહેશભાઈ આપના ટીવીનું વોલ્યુમ બંધ કરી દો અને મારી સાથે સીધી વાત કરો. હાજી, એટલે મારા બ્લડમાં કોલેસ્ટ્રોલ આવ્યું છે. જી, આપની ઉંમર કેટલી છે મહેશભાઈ? મારી છે 45 વર્ષ. 45 વર્ષ. અને 1.5 મહિના પહેલા તમને કોલેસ્ટ્રોલ વધારે આવ્યું છે? આ બોર્ડર લાઈન ઉપર છે એવું કીધેલું. અને બીપી માં નીચેનું 123 ને ઉપરનું 160 આવેલું. જી. તો એ માટે હવે મારે શું ધ્યાન રાખવું, કાળજી લેવી? જી મહેતા સાહેબ, એમને જણાવો. હા, એટલે હમણાં જે ડૉક્ટર શૈલેષભાઈએ બધા રિસ્ક ફેક્ટર્સ એટલે જોખમી પરિબળો આપણને જણાવ્યા, એમાંના 2 પરિબળો એમના કેસમાં એમને માલુમ પડ્યા છે. એક તો કોલેસ્ટ્રોલનું થોડું વધારે પ્રમાણ અને બીજું હાઈ બ્લડ પ્રેશર. એટલે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે પહેલાં કોલેસ્ટ્રોલનું આપણે વાત કરીએ તો કોલેસ્ટ્રોલ આપણા વધુ પડતું ચરબીવાળા ખોરાકને કારણે લોહીમાં વધારે આવતું હોય છે. એટલે ખોરાકમાં નિયંત્રણ કરવું જોઈએ, ચરબીવાળો ખોરાક બને એટલો ઓછો ખાવો જોઈએ. અને એનો એક સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે આપણે જે આખા દિવસમાં ખોરાક ખાઈએ છીએ એમાં ઘી, તેલ, મલાઈ, માખણ વગેરે બધી ચરબીઓ મળીને કુલ રોજનું 40 ગ્રામથી વધારે ચરબી આપણે ખાવી ન જોઈએ. એટલે એ રીતે એક કંટ્રોલ કરવો પડે. બીજો રસ્તો એ છે કે ફિઝિકલ એક્સરસાઇઝ કરીને, એટલે અઠવાડિયામાં 150 મિનિટ મધ્યમ પ્રકારની એક્સરસાઇઝ કરીને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય છે અને દવાઓથી પણ કંટ્રોલમાં રાખી શકાતું હોય છે. આ વાત કોલેસ્ટ્રોલની થઈ. અને જે હાઈ બ્લડ પ્રેશરની વાત છે એના માટે આપણે એમને એ જણાવીએ કે હાઈ બ્લડ પ્રેશર એક વારસાગત રોગ છે અને એ એક વખત જો માલુમ પડ્યો હોય તો સામાન્ય રીતે એને મટાડી શકાતો નથી હોતો, પણ અમુક દવા વડે તથા અમુક જીવનશૈલીમાં ફેરફાર કરી અને એને કંટ્રોલમાં રાખી શકાતો હોય છે. અને જેને બીપીનો રોગ ન હોય એમનું બ્લડ પ્રેશર 120 અને નીચેનું 80 હોય, અને જેને હાઈ બ્લડ પ્રેશર હોય એ લોકોએ પણ આ જ લેવલ સુધીનું પોતાનું બ્લડ પ્રેશર નીચું લાવવાની કોશિશ કરવી જોઈએ. અને વધુમાં વધુ 140 અને નીચેનું 90 આ બ્લડ પ્રેશર સ્વીકારી શકાય, પણ જો એનાથી વધારે બીપી આવતું હોય તો એ હૃદયની ઉપરનું જોખમ વધારી દેતું હોય છે. જી બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણે આપણા હૃદયની જે કાળજી છે આપણે રાખવી જ જોઈએ. અને મહેશભાઈ, તમે તો અત્યારથી જ તે રોજે રોજ જેમ જમો છો ને 2 ટાઈમ, એ રીતે 2 ટાઈમ કસરત કરવાની શરૂ કરી દેજો. અને ચાલવાનું પણ, જો કસરત ના થતી હોય તો ચાલવાનું, અને જે પ્રમાણે મહેતા સાહેબે કહ્યું એ રીતે ખોરાકમાં પણ થોડી કાળજી રાખજો. જી દેસાઈ સાહેબ, આપણે મોટાભાગના જે આપણા પરિવારનો આધાર જે કહીએ એ ગૃહિણી હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે, આમ તો એવું કહેવાય છે કે પુરુષોને વધારે હાર્ટ એટેક આવે છે, સ્ત્રીઓને પ્રમાણમાં ઓછા આવતા હોય છે, પરંતુ મેનોપોઝ પછી ઘણી વખત વધી જતું હોય છે એનું પ્રમાણ. તો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. હા, બહુ સારો સવાલ છે હિતલબેન, કે સ્ત્રીઓને જ્યાં સુધી એ લોકોનું મેનોપોઝ ના આવે ત્યાં સુધી એ લોકોના ફિમેલ હોર્મોન હોય છે એનાથી સમહાવ કંઈક અંદર ચરબી જમવા સામે રક્ષણ મળે છે. અને પરંતુ એ લોકોને હૃદયરોગ પુરુષોના પ્રમાણમાં નાની ઉંમરે ઓછા થતા હોય છે, પરંતુ 45 વર્ષની ઉંમર પછી દે સ્ટાર્ટ કેચિંગ અપ વિથ મેન. એટલે કે એમનામાં હૃદયરોગનું પ્રમાણ પુરુષોના જેવું જ લગભગ થવા માંડે છે. અને અલ્ટિમેટલી તો 50 પછી તો લેડીઝમાં હૃદયરોગનું પ્રમાણ લગભગ પુરુષો જેટલું થતું હોય છે. અને બીજું, આપણે ત્યાં લેડીઝ પોતે પોતાના પતિ માટે કાળજી કરે અને ચેકઅપ કરે, પણ પોતા માટે જલ્દી ચેકઅપ નથી કરાવતી હોતી. મારું ખાસ કહેવું છે કે તમે તમારું પોતાનું પણ એટલી જ કાળજી રાખો, અને તમારા જે બાળકો અને તમારા વૃદ્ધો કે તમારા હસબન્ડ છે બધાની પણ એટલી જ કાળજી રાખો. અને બેને કીધું તેમ તમે કેન્દ્રબિંદુ છો ફેમિલીના, એટલે તમે નાનપણથી જ બાળકોને સારી ટ્રેનિંગ આપો, નાનપણથી જ એ લોકોને સ્પોર્ટ્સમાં એક્ટિવ કરો, અને મધ્યમ જે એજ ના હોય એ લોકોને બધાનું હેલ્થ ચેકઅપ કરાવો, તમારું પણ ચેકઅપ કરાવો. અને જે પણ વસ્તુ એબનોર્મલ આવે તેનું તમે બરાબર રસ લઈને એના વિશે જાણો અને એને કંટ્રોલમાં રાખો. જી એટલે દેસાઈ સાહેબ, દરેક ગૃહિણીએ પોતે પહેલાં પોતાનું ધ્યાન રાખવાનું છે, કારણ કે એનું ધ્યાન પોતે રાખશે તો જ પૂરા પરિવારનું ધ્યાન પણ એ રાખી શકશે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, રવિરાજભાઈ, ગીર સોમનાથથી. જી રવિરાજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી રવિરાજજી. મેમ, જી હૃદયનો દુખાવો છે, ક્યારેક થાય છે, એના માટે અમારે શું કરવું? હૃદયમાં દુખાવો થાય છે આપને? હા. જી, આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 30 વર્ષ.
30 વર્ષની છે જી. અને બીજા કોઈ સિમ્ટમ્સ છે તમારે, લક્ષણો છે બીજા કોઈ? ના ના બીજું કોઈ નથી. જી 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 રવિરાજભાઈનો મહેતા સાહેબ આપ જવાબ આપો, કારણ કે ઘણી વખત છાતીમાં દુખતું હોય છે, એના ઘણા કારણો હોય છે. બરાબર ફક્ત છે. છાતીમાં દુખે એટલે એટેક જ હોય કે હાર્ટનો હૃદય રોગ હોય એવું નથી હોતું. ઘણી વખત ગેસને કારણે, એસિડિટીને કારણે. એ અમારા દર્શક મિત્રોને અમને રવિરાજભાઈને જણાવો. હા જી, હેતલબેન એવું છે કે 30 વર્ષની એમની ઉંમર છે અને એમણે જાતે જ માની લીધું છે કે એમને હૃદયનો દુખાવો છે. એટલે ઘણી વખત ગેરસમજ પણ હોય છે, જેમ કે ડાબી બાજુની પાંસળીમાં આ જગ્યાએ દુખાવો થતો હોય તો આપણે એને હૃદયનો દુખાવો માની બેસીએ છીએ, પણ એ પાંસળીનો અથવા મસ્ક્યુલર એટલે સ્નાયુનો દુખાવો હોઈ શકે. એટલે 30 વર્ષની ઉંમરે હૃદયરોગની શક્યતા ઓછી છે, દુખાવો હૃદયનો હોવાની શક્યતા ઓછી છે. અને અન્ય કારણો જેમ કે પાંસળીમાંથી આવતો હોય દુખાવો કે સ્નાયુનો દુખાવો કે એસિડિટીનો અથવા ગેસનો દુખાવો એવો થઈ શકે. પણ હૃદય, જેમ પ્રોગ્રામની શરૂઆતમાં આપે કહ્યું એમ, હૃદયની પેર કે એક જોડી નથી આપી કુદરતે, આપણને એક જ હૃદય આપ્યું છે. એટલે ભલે 30 વર્ષની નાની ઉંમર છે તો પણ હૃદયનું મહત્ત્વ સમજી અને હૃદયરોગને લગતા બધા ટેસ્ટ ફિઝિશિયન સાહેબ પાસે જઈને એમણે કરાવી લેવા જોઈએ. જી જી બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, હૃદય વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ અને એવું કહેવાય છે કે દિલ એ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. એના ઉપર તો ઘણી બધી ફિલ્મ્સ પણ બની છે અને ઘણા બધા એના ઉપર બધી કવિતાઓ પણ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ હૃદય રોગ વિશે અને આપ પણ અમને ફોન કરી શકો છો. પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. જામી ગઈ છે જમવાની પંગત, સૌ ભેરુ બંધુની આજે મળી છે સંગત. ગરબે રમવા આવ્યા છે સૌ અંગત અંગત. આપણે માણીશું ડિમ્પલ પંચોલી અને યોગેશ ગઢવીની સાથે રસોઈની રંગત. જોવાનું ચૂકશો નહીં રસોઈની રંગત કાર્યક્રમ 29 અને 30 સપ્ટેમ્બર બપોરે 3 અને 5 માત્ર ડીડી ગિરનાર ચેનલ પર. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ હૃદય દિવસ ઉપર અને આપણે ઘણી બધી જાણકારી મેળવી, પરંતુ એક મહત્ત્વની વાત જે કદાચ અમારા દર્શક મિત્રો પણ જાણવા માટે ઉત્સુક હશે કે મહેતા સાહેબ, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે હૃદય રોગના ચિહ્નો કયા કયા છે, ક્યારે ખબર પડે કે આ હૃદય રોગની તૈયારી છે? કારણ કે એકદમ તો એટેક આવતો જ નથી. એ લગભગ 5 વર્ષ પહેલા, 5 થી 6 વર્ષ પહેલા એની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે. તો એ વિશે જણાવો. હેતલબેન, ત્યાર પહેલાં એક થોડો હકીકત દોષ થઈ ગયેલો તે હું સુધારવાની રજા લઉં છું કે જરૂર કરતાં અથવા તો નિયત જે ડિઝાયરેબલ તંદુરસ્ત વજન કહેવાય એના કરતાં વધુ વજન ધરાવતા બાળકો મેં પહેલાં જે વિકસિત દેશોમાં 8 લાખ કીધેલા તે 8 લાખ નહીં પણ 80 લાખ છે, અને વિકાસશીલ દેશોમાં જે કીધેલા 30 લાખ એ નહીં પણ 3.5 કરોડ છે.
એટલે બાળકોથી જ આ અતિશય મેદસ્વી શરીર હોવાનું નાનપણથી જે છે રોગ એ પણ આગળ વધી રહ્યો છે. હવે હૃદયરોગના ચિહ્નોની જો વાત કરીએ તો આપણે સૌથી પહેલાં એ સમજવું રહ્યું કે આપણું જે હૃદય છે તે વિરામ લીધા સિવાય આખી જિંદગી કામ કરે છે અને હૃદયની કામગીરી આપણા જન્મ પહેલાં શરૂ થઈ ગયેલી હોય છે. એટલે બાળકના જ્યારે માતાના પેટમાં હોય ત્યારથી હૃદયનું પમ્પિંગ શરૂ થઈ જાય છે અને એણે આખી જિંદગી આપણી ટકાવી રાખવાની હોય છે. હવે આ હૃદય જ્યારે રોગિષ્ઠ બને, માંદું પડે, ત્યારે એના થોડા ચિહ્નો હોય છે. આપ બધા જાણો છો કે હૃદયનું કામ પમ્પિંગ કરવાનું છે. એ એક કુદરતી પંપ છે, બાયોલોજિકલ પંપ છે અને એનું કામ છે આખા શરીરમાં અલગ અલગ અંગો સુધી શુદ્ધ લોહી પહોંચાડવાનું. હવે આ હૃદયની પંપની કામગીરી જ્યારે નબળી પડે, રોગવાળી બને, ત્યારે શ્વાસ ચડવાનું એક ચિહ્ન થતું હોય છે. એનું કારણ એ છે કે જ્યારે પમ્પિંગ સારી રીતે ન થઈ શકે ત્યારે ફેફસામાં હૃદયમાંથી લોહીનો ભરાવો અથવા પાણીનો ભરાવો થાય છે અને શ્વાસ ચડે. હવે આ શ્વાસ કઈ રીતનો હોય છે કે શરૂઆતમાં ચાલવાથી કે મહેનત કરવાથી શ્વાસ ચડે અને ત્યાર પછી જેમ જેમ હૃદયનો મુશ્કેલી વધતી જાય એમ બેઠા બેઠા પણ શ્વાસ ચડે અથવા નજીવી પ્રવૃત્તિ કરવાથી પણ શ્વાસ ચડે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિને શ્વાસ ચડતો હોય અને પોતાની જ ઉંમરના બીજા વ્યક્તિઓ એ જ કામ કરે અને એમને શ્વાસ ન ચડતો હોય, જેમ કે 2 માળ કે 3 માળ સુધી સીડી ચડવામાં આપણી સાથેના 5-6 જણા ચડી જતા હોય પણ આપણે ન ચડી શકતા હોય અને શ્વાસ ચડી જતો હોય, તો એ આપણે વિચાર કરવો જોઈએ કે આ હૃદયરોગનું ચિહ્ન હોઈ શકે. હૃદયરોગનું બીજું એક ચિહ્ન છે છાતીમાં દુખાવો, જે ડાબી બાજુએ નહીં પણ વચ્ચોવચ થતો હોય છે. આ જે સ્ટર્નમ નામનું અહીંયા હાડકું છે એ સ્ટર્નમની પાછળના ભાગમાં હૃદયનો દુખાવો થતો હોય છે. આપણે બધું સાહિત્યમાં વાંચેલું હોય છે કે હૃદય ડાબી બાજુએ આવેલું હોય છે, એટલે સામાન્ય રીતે આપણે ડાબી બાજુના કોઈ પણ દુખાવાને હૃદયનો દુખાવો માની લઈએ છીએ. પણ જે વચ્ચોવચ આપણને મૂંઝવણ થતી હોય છે એ હૃદયનું હોઈ શકે એવો આપણને ખ્યાલ નથી હોતો. પણ હૃદયની જે મૂંઝવણ અથવા એન્જાઇનાનું પેઇન અથવા હૃદયરોગના હુમલાનું પેઇન જે થતું હોય છે એ બરાબર વચ્ચોવચ સ્ટર્નમની પાછળના ભાગમાં આપણને દબાણ હોય કે મૂંઝારો હોય કે ટાઇટનેસ હોય, કોઈ કડક કે કોઈએ બાંધી દીધા હોય એવી એક વિચિત્ર બેચેનીભરી જે અનુભૂતિ થાય એ હૃદયનું દુખાવો હોઈ શકે. એને એન્જાઇના કહેવાય છે અને એ એક હૃદયરોગનું બીજું ચિહ્ન છે. આ સિવાય હૃદયરોગના અમુક બીજા પણ ચિહ્નો છે, જેમ કે ધબકારા વધી જવા. એટલે આપણે સ્વાભાવિક છે કે બેઠા હોઈએ ત્યારે આપણા હૃદયના ધબકારા ઓછા હોય, જેમ શૈલેષભાઈ કહ્યું એ પ્રમાણે 70 હોય 1 મિનિટમાં. પણ જ્યારે કસરત કરીએ, બીજી કોઈ પ્રવૃત્તિ કરીએ, સ્વિમિંગ કરીએ, સીડી ચડીએ, દોડીએ, ત્યારે ધબકારા વધીને 120, 150, 170 પણ થઈ શકે. પણ જ્યારે આવું કશી પ્રવૃત્તિ ન કરતા હોઈએ અને ધબકારા વધી જતા હોય અથવા મામૂલી નજીવી પ્રવૃત્તિ કરવા છતાંય ધબકારા પુષ્કળ વધી જતા હોય અથવા અમુક સમયે ધબકારા વધી જવાના એટેક અથવા એવા સમયના પીરિયડ્સ આવતા હોય તો એ પણ એક હૃદયરોગનું ચિહ્ન હોઈ શકે. હવે આટલા મુખ્ય ચિહ્નોની ચર્ચા કર્યા પછી સૌથી વધુ અગત્યની વાત હું એ કહેવા માગું છું કે હૃદયરોગ અંદર આપણા શરીરમાં હૃદયની ધમનીઓમાં બ્લોક અથવા કોઈ ગંભીર રોગ હોય અને કોઈ પણ ચિહ્ન ન હોય એવું પણ બનતું હોય છે. એટલે ચિહ્નનો અભાવ અથવા ચિહ્નની ગેરહાજરી એટલે રોગની ગેરહાજરી નથી, એ પણ આપણે એક સાવચેત રહીને ધ્યાન રાખવું જોઈએ. જી, એટલે ઘણી વખત એવું થતું હોય છે કે એના લક્ષણો ના દેખાય અને છતાં પણ એકદમ જ એટેક ઘણાને આવતો હોય છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ઈશ્વરભાઈ ભંડારી વલસાડથી. જી ઈશ્વરભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર હેતલબેન. જી નમસ્કાર. હા, આજના પધારેલા મહાનુભાવોને પહેલા તમારા અંતરથી નમસ્કાર છે. જી. હવે વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ નવાતાથી ઈશ્વર ભંડારી બોલી રહ્યો છું. જી. હવે મેડમ, મારો પ્રશ્ન એ હતો કે હેલો. હાજી, અમે સાંભળી રહ્યા છીએ આપને. કોઈ ગરીબ વ્યક્તિ હોય જી અને એમને હૃદય રોગની અંદર કોઈ વાલ્વ મૂકવામાં આવે કે કોઈ ઓપરેશન કરવામાં આવે તો સરકાર તરફથી એમને કોઈ રાહત કે સગવડ મળી શકે કે કેમ? અને બીજો નાનો સરકાર પાસે બાયપાસ સર્જરીનું ઓપરેશન કેટલા સમયમાં અને કેટલા ખર્ચમાં અને કેવા સંજોગોમાં કરવામાં આવે છે, જે દર્શકોને બતાવશો. થેન્ક્સ રેડી કિરનાર પડદા પછીની ટીમને મારા થેન્ક્સ. જી દેસાઈ સાહેબ, એમના પ્રશ્ન. સુકુમારભાઈ આ સવાલ માટે જી, વધારે મહેતા સાહેબ, આપ સારા એમના સવાલનો જવાબ આપો. એમણે ઘણો મોટો સવાલ પૂછી લીધો છે અને બહુ વિશાળ માહિતી માંગી લે એવો સવાલ છે. પણ જે વાલની ઓપરેશનની અને સરકાર તરફથી જે મદદ મળે એની જે વાત કરી, એમાં સરકારની સંસ્થાઓ છે એમાં આ બહુ જ નજીવા દરે વાલ રિપ્લેસમેન્ટ સર્જરી અથવા વાલ રિપેર સર્જરી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પણ થાય છે. એ ઉપરાંત સરકારે અમુક ખાનગી હોસ્પિટલો પણ નિયત કરેલી છે અને મુખ્યમંત્રી અમૃતમ યોજના જે છે એમાં પેનલ થયેલી હોસ્પિટલો દરેક શહેરમાં, મોટા મોટા શહેરોમાં છે, જ્યાં પણ બિલો પોવર્ટી લાઇનવાળાને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ અને નામ નોંધણી ધરાવતા લોકોને વિનામૂલ્યે અને કેશલેસ સારવાર મળી શકતી હોય છે. એ જ રીતે બાયપાસ સર્જરી પણ વિનામૂલ્યે આ જ યોજના હેઠળ થઈ શકતી હોય છે અથવા તો સિવિલ હોસ્પિટલમાં આવેલી સરકારનું કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં થઈ શકતી હોય છે. જી, અને એનો ખર્ચો કેટલો આવતો હોય છે? હા, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશનનો ખર્ચો 1.25 લાખ થી 1.5 લાખ જેવો જનરલ વોર્ડ કેટેગરીમાં થતો હોય છે
અને જ્યાં આગળ સરકારની સબસિડી મળતી હોય અથવા ગ્રાન્ટ મળતી હોય એવી સંસ્થામાં આ ખર્ચો 75,000ની આસપાસ થતો હોય છે. જી એન્જિયોપ્લાસ્ટી જે કરાવવામાં આવે છે એમાં કેટલો ખર્ચો થતો હોય છે? એન્જિયોપ્લાસ્ટીનો ખર્ચો પણ એક નળીમાં જ્યારે એક જ બ્લોક ખોલવાનો હોય તો સામાન્ય રીતે 80,000થી 1,25,000નો ખર્ચ થઈ શકતો હોય છે, કારણ કે એન્જિયોપ્લાસ્ટી કરીને ત્યાં આગળ એક મેટલની સ્પ્રિંગ જેવું એક સાધન જેને સ્ટેન્ટ કહીએ છીએ, ઇન્ટ્રાકોરોનરી સ્ટેન્ટ, એ મૂકવામાં આવતો હોય છે અને એ સ્ટેન્ટ વિવિધ પ્રકારના આવતા હોય છે. એટલે આખી એને ખર્ચની મોટી રેન્જ છે કે જે પ્રકારનો સ્ટેન્ટ બેસાડ્યો હોય એ પ્રકારે થોડો ખર્ચ વધઘટ થઈ શકે, પણ રેન્જ લગભગ 75,000થી 1,25,000 સુધીની હોઈ શકે, અથવા એનાથી પણ ઘણી વખત મોંઘા સ્ટેન્ટ આવતા હોય છે તો કોઈ કેસમાં 2.5 થી 3 લાખનો પણ એક જ બ્લોક ખોલવામાં ખર્ચ થઈ શકે. તો સાથે સાથે મહેતા સાહેબ એ પણ જણાવી દો કે એન્જિયોપ્લાસ્ટીનું પ્રમાણ વધતું જાય છે, એનું કારણ શું છે? હેતલબેન, એન્જિયોપ્લાસ્ટીનું પ્રમાણ વધતું જ જાય છે અને એન્જિયોપ્લાસ્ટી કરનાર દરેક ડૉક્ટર ખૂબ જ બિઝી રહે છે આજકાલ, અમારા કલીગ્સ, અને એનું કારણ એ છે કે હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. બીજું કે મીડિયાના પ્રયત્નોને કારણે અને અવેરનેસ લાવનારી બધી સંસ્થાઓના પ્રયત્નોને કારણે લોકો વધારે ને વધારે જાગૃત પણ બન્યા છે, એટલે નિદાન કરાવવા માટે જાય છે અને સારવાર લેવા માટેની માનસિક તૈયારી પણ એમની હોય છે અને ડર ઓછો થયો છે. અને ત્રીજું કારણ એન્જિયોપ્લાસ્ટી વધી છે એનું કારણ એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયાનું જે આખું વિજ્ઞાન છે એનો વિકાસ અને નવા પ્રકારના સ્ટેન્ટની શોધખોળ, એ ત્રીજું કારણ છે. અને સૌથી મોટું કારણ મને જે સર્જન તરીકે લાગે છે તે બાયપાસ સર્જરી કરાવવા પાછળમાં જે લોકોમાં ડર રહેલો છે એ પણ લોકોને અમુક વખતે એન્જિયોપ્લાસ્ટી કરાવી લેવા માટે પ્રેરે છે. જી બિલકુલ સાચી વાત છે, કારણ કે બાયપાસ નામ સાંભળીને જ અમુક તો ડરી જતા હોય છે. જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, પરેશભાઈ પંચાલ, અમદાવાદથી. જી પરેશભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી પરેશભાઈ. જી એમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જી દેસાઈ સાહેબ, અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જ્યારે કોઈ વ્યક્તિને એટેક આવે છે ત્યારે એને પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ, કારણ કે એને જ્યારે એટેક આવે ત્યારે હોસ્પિટલે લઈ જતા તો થોડો સમય લાગે છે, પરંતુ એ સમય દરમિયાન એને શું કરવું જોઈએ એના પરિવારજનોએ? બહુ જ અગત્યનો સવાલ છે હેતલબેન. એકચ્યુઅલી પહેલાં તો તમને ખબર પડવી જોઈએ કે આ હાર્ટ એટેક છે અને આ લક્ષણો હૃદયરોગ કે હાર્ટ એટેકના છે, અને એ માટે સુકુમારભાઈએ જેમ કહ્યું તેમ કે યુઝ્યુઅલી છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો થાય, દબાણ, ભીંસ થતી હોય, પરસેવો, ઉલટી, ઉબકા, ખૂબ ગભરામણ થાય, શ્વાસમાં તકલીફ થાય, અને જો 2-3 મિનિટ 5 મિનિટ આરામ કરો, કદાચ જો તમારી પાસે સોર્બિટ્રેટ કે ડિસ્પ્રિન જેવી ગોળી હોય અને એ તમે લો ને છતાં પણ જો એમાં રાહત ના થાય તો એ ચોક્કસપણે હૃદયરોગનો હુમલો હોવાની શક્યતા અને સાદું એન્જાઇના ના હોય એની શક્યતા બહુ વધારે છે. જો આવા સિમ્ટમ્સ એસ્પેશિયલી 30-35 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિમાં થાય કે જેને મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, તો એ હૃદયરોગનો હુમલો હોવાની શક્યતા હજુ પણ વધી જાય છે, કારણ કે એને ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે અને એવો દુખાવો થયો છે. એથી ઉલટું જ્યારે યંગ માણસમાં કંઈ દુખાવો થાય, જ્યારે કોઈ રિસ્ક ફેક્ટર્સ ના હોય, યંગ લેડીઝમાં દુખાવો થાય કે એને રિસ્ક ફેક્ટર ના હોય તો એ હૃદયનો દુખાવો ના પણ હોઈ શકે. પરંતુ બાય એન્ડ લાર્જ, ટુ બી ઓન સેફર સાઇડ, જ્યારે આવો દુખાવો થાય ત્યારે પહેલી વસ્તુ તો દર્દીને થોડું માનસિક અને શારીરિક રીતે આરામ મળે એવી સ્થિતિમાં મૂકવું જોઈએ, એ ગભરાઈ ન જાય એની કાળજી કરવી જોઈએ, એને ખોટું બહુ ચલાવવું ના જોઈએ. એ વખતે એને ખુરશીમાં બેસાડીને પહેલાં તમે એને સોર્બિટ્રેટ જેવી ગોળી જો હોઈ શકે કે જેને નાઇટ્રોગ્લિસરીન કહેવાય, જીભ નીચે મૂકવાની ગોળી આપી શકાય, એને ડિસ્પ્રિનની ગોળી આપી શકાય, અને જો 5-1 મિનિટમાં જરૂર ફેર ના પડે તો બીજી ગોળી પણ આપી શકાય, અને છતાં ફેર ના પડે તો નજીકમાં જ્યાં એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસની સારવાર હોય એવી હોસ્પિટલમાં તરત લઈ જવા જોઈએ. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલાં કલાક જેટલા વહેલા તમે હોસ્પિટલ પહોંચશો એટલી સારવાર થશે, અને જો ત્યાં હૃદયરોગ, હાર્ટ એટેકનો હુમલો શું કન્ફર્મ થાય તો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર પહેલાં 3 કલાકમાં કરાવી શકાય તો બહુ ઉત્તમ. ન કરાવી શકાય તો ક્લોટ ઓગાળવાનું ઇન્જેક્શન આપી શકાય, અને જો મલ્ટિપલ બ્લોક્સ હોય તો બાયપાસ સર્જરી જેવા ઓપ્શન પણ વિચારી શકાય. જી એટલે દેસાઈ સાહેબ એવું કહેવાય કે જો થોડા ઘણા પણ લક્ષણો હોય પહેલેથી તો સોર્બિટ્રેટની જે ટેબ્લેટ આવે છે એ ઘરમાં રાખવી જ જોઈએ. સાચી વાત ને? જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, હિતુરાજ, દાહોદથી. જી હિતુરાજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. મેડમ, મારો એક છોકરો છે. જી 2 મહિના 2 તારીખ 2 ઓગસ્ટ સુધી એનો જન્મ, અને અત્યારે અને જે આપણે અમદાવાદના એક હોસ્પિટલ છે ત્યાં બાજુ એ ટ્રીટમેન્ટ ચાલે છે, અને હૃદયની અંદર ઉપરના ભાગમાં પણ એક હોલ છે અને નીચેના ભાગમાં પણ એક હોલ છે. ઉંમર કેટલી કહી તમે હિતુરાજભાઈ? 2 મહિના છે. ઓકે 2 મહિના. ઓકે. હા, તો આપ પૂછવા શું માંગો છો? મારે એ પૂછવું છે કે આવી કોઈ બી પ્રોબ્લેમ થાય છે, બરાબર, એનું ઓપરેશન કરાવ્યા પછી એ છોકરાને કોઈ ફ્યુચરમાં કોઈ ડિસીઝ થાય છે ખરી? જી હિતુરાજભાઈ, એમના વાલમાં છે ને કાણું, પડદામાં કાણું છે. પડદામાં કાણું. એટલે હેતલબેન, એમની વાત ઉપરથી એવું લાગે છે કે હૃદયના ઉપરના 2 જે ખાના હોય છે એને કર્ણક કહીએ છીએ આપણે, એની વચ્ચે જે પડદો હોય છે એમાં જે કાણું હોય એને ASD કહેવાય છે.
એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ અને નીચેના પડદામાં જે કાણું હોય છે એને VSD કહીએ છીએ. એટલે આ બાળકને ASD વત્તા VSD એમ 2 કાણાની જન્મજાત બીમારી છે અને એનું ઓપરેશન થઈ શકતું હોય છે. ઓપરેશન કર્યા પછી એમનો સવાલ એ છે કે ભવિષ્યમાં એમને કોઈ પ્રશ્ન કે કોઈ મુશ્કેલી રહે કે નહીં. તો આપણે એમને જવાબ આપીએ કે આ ઓપરેશન સફળતાપૂર્વક એક વખત થઈ ગયું અને હૃદયના બંને જે પડદામાં કાણા હતા એ રિપેર થઈ ગયા. ત્યાર પછી આગળ ઉપર એમની જિંદગી, હજી તો 2 મહિનાનું બાળક છે, એનું ઓપરેશન માનો કે 6 મહિને કે 12 મહિનાની ઉંમરમાં કે 3 વર્ષની ઉંમરમાં કરાવી લઈએ તો આગળ ઉપરની એની આખી જિંદગી નોર્મલ રીતે વિતાવી શકતું હોય છે અને કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ હોતી નથી. જી એટલે હિતુરાજભાઈ, આપ જરા પણ ચિંતા ના કરશો. આપના બાળકની વિકાસ પણ વ્યવસ્થિત થશે અને એમનો પ્રોગ્રેસ પણ ખૂબ જ સરસ રીતે થશે. દર્શક મિત્રો, આપ પણ અમને પ્રશ્નો પૂછી શકો છો, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. The greatness of this man was his simplicity. Let's try and discover the Gandhi in ourselves. Hello. Anushka, hi. Thank you so much for the cards also. What book केला है? रेन डान्स आहे, डिस्को थे काय? नाही नाही, अजिबात चालणार नाही. तुला यावंच लागेल. तुझे सगळे इव्हेंट्स आणि मीटिंग वगैरे सगळं बाजूला ठेवून दे आणि माझ्या बर्थडेला आधी ये. हां, काही टेन्शन घेऊ नकोस. त्याची सगळे काळजी घेतील. खाऊन पिऊन धमाल. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે વિશ્વ હૃદય દિવસ ઉપર કામ કરી રહ્યા છીએ. જી, આજે એક વધારે અગત્યનો સવાલ હું પૂછવા જઈ રહી છું. દેસાઈ સાહેબ, કે હૃદય રોગની સારવારના વિકલ્પો કયા કયા છે? હા, હૃદયરોગ એના વિકલ્પો ઘણા બધા છે. પહેલાં તો એને એક પ્રાઇમરી પ્રિવેન્શન, એટલે કે હૃદયરોગ થાય જ નહીં એના માટે કાળજી યંગ એજથી કરવી જોઈએ. જે મેં પહેલાં કીધું તે પ્રમાણે કે ખોરાકમાં ઘી તેલનું પ્રમાણ ઓછું કરવું, નિયમિત વ્યાયામ કરવો, ઘરનું બનાવેલું ખાવું, સ્ટ્રેસ ઓછું કરવું, જીવન સિમ્પલ રાખવું, રેગ્યુલર ચેકઅપ કરાવવું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જો હોય તો તેનું કંટ્રોલમાં રાખવાથી, આવું બધું કરવાથી 70-80% જેટલું જોખમ તમારું પહેલાં જ ઓછું થઈ જાય. તો એ થયું પ્રાઇમરી પ્રિવેન્શનની વાત. ત્યારબાદ હૃદયરોગ જેને થઈ ગયો એ લોકોએ કઈ જાતની સારવાર કરવી જોઈએ, તો એ ઘણી બધી વસ્તુ પર આધારિત રાખે છે. એમાં તમારા તબીબ યુઝ્યુઅલી નક્કી કરે, તમે જાતે ન નક્કી કરો. અને તમે યુઝ્યુઅલી જ્યારે તકલીફ મધ્યમ હોય, અથવા તો તમે ચાલો અને છાતીમાં દુખાવો થતો હોય એવા લક્ષણો હોય, અથવા તો તમે જ્યારે કંઈ સિમ્ટમ્સ ના હોય ને ચેકઅપ કરાવો અને તમારા ટ્રેડમિલ ટેસ્ટમાં કે તમારા ECGમાં કંઈ ખરાબી આવે તો આ સવાલ ઊભો થાય છે કે કોણે શું સારવાર કરવી. તો હું એવું માનું છું કે મોટાભાગના દર્દીઓ કે જે લોકો કે ટ્રેડમિલ ટેસ્ટમાં 5-10 મિનિટથી 5-7 મિનિટથી વધારે ચાલી શકતા હોય અને જો એ લોકોનું એન્જાઇના દવાઓથી કંટ્રોલમાં આવી શકતું હોય તો એ લોકો દવાઓથી સારવારનો વિકલ્પ લઈ શકે. પરંતુ જે દર્દીઓનું ટ્રેડમિલ બહુ શરૂઆતને 3-4 મિનિટમાં જ બગડી જાય
અને જો કાર્ડિયોગ્રામમાં બહુ ખરાબ ચેન્જીસ આવે કે જે તમારા તબીબ નક્કી કરી શકે, તો એવા દર્દીઓએ દવાથી થોડું સારું થઈ જાય તો પણ એન્જિયોગ્રાફીનો વિકલ્પ વિચારવો જોઈએ. અને જો 1 કે 2 નસોમાં બ્લોક હોય તો એન્જિયોપ્લાસ્ટી કરી શકાય, અથવા વધારે નસોમાં બ્લોક હોય તો ચોક્કસપણે બાયપાસ એ બહુ સારો વિકલ્પ છે. આપણે ઘણી વખત એવું જોયું છે કે લોકો બાયપાસથી ગભરાઈને 3-4 જગ્યાએ બ્લોક હોય તો પણ એન્જિયોપ્લાસ્ટી કરાવતા હોય છે, પણ અમારી દૃષ્ટિએ સ્પેશિયલી ડાયાબિટીસના દર્દીઓએ મલ્ટિપલ બ્લોક હોય ત્યારે તો બાયપાસ સર્જરીનો વિકલ્પ વિચારવો જોઈએ. ત્યારબાદ આવે છે કે સર્જરી કરાવ્યા પછી, એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી શું? પછી સારવાર પૂરી થઈ ગઈ, પરમેનન્ટ ક્યોર થયો? તો ના. આ સારવાર બહુ અગત્યની છે. એનાથી લાંબે ગાળે બહુ મોટા ફાયદા થાય જો તમે ત્યાર પછી તમારી ફરજ બરાબર નિભાવો. ડૉક્ટરે એનું કામ સરસ કર્યું અને પ્રોસિજર એન્જિયોપ્લાસ્ટી બાયપાસ બંને બહુ સારી છે, લાઈફ સેવિંગ છે. પરંતુ જો તમે એના પાછળથી તમે એમ સમજી લો કે હવે મારે ગમે તેવું ખાવાની છૂટ છે, તમાકુ ખાવાની છૂટ છે, હું કસરત નહીં કરું તો ચાલશે, તો થોડા વખતમાં તમને ફરીથી નવી જગ્યાએ નવા બ્લોક થઈ શકે. તો વાંક આપણી જીવનશૈલીનો છે, અને એ જીવનશૈલી તમારે ચોક્કસપણે જીવન પર્યંત સાચવવી જોઈએ. દવાઓ જે ડૉક્ટરે લખી આપી હોય એ ડૉક્ટરને પૂછ્યા વગર બિલકુલ બંધ ના કરવી જોઈએ. ખાસ કરીને એસ્પિરિનની ગોળી, કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓ જીવન પર્યંત લેવી જોઈએ. અને દર 2-3 મહિને ડૉક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરતા રહેવું જોઈએ. વ્યાયામ અને આહારનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ બિલકુલ ભૂલાવવું ના જોઈએ, કારણ ખાલી દવાઓથી કામ થતું નથી. દવા પત્તા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરો તો સોનામાં સુગંધ પડે. તો આ બધી જાતના સારવારના વિકલ્પો છે. ફરીથી જો હૃદય રોગ થાય તો ફરીથી એ જ ઇવેલ્યુએશન કરી શકાય, અને એમાં ફરીથી એ જ પ્રમાણે તમે ફરીથી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ અથવા દવાઓથી સારવારના વિકલ્પો કરી શકો. જી, એટલે દર્શક મિત્રો, પહેલાં તો આપણે હૃદયરોગ થાય જ નહીં એ ધ્યાન રાખવું જોઈએ, અને જો થઈ જાય તો પછી એની સારવાર થયા પછી પણ એના માટે અમુક જે તમારે વધારે અવેર રહેવું પડે છે, વધારે જાગૃત રહેવું પડે છે. પરંતુ આપણે મહેતા સાહેબ જે આપણે વાત કરી હમણાં, 2 શબ્દો વધારે આપણે વાપરીએ છીએ, બાયપાસ અને એન્જિયોપ્લાસ્ટી. પરંતુ અમારા દર્શક મિત્રોને થોડું વિસ્તૃતમાં સમજાવો કે બાયપાસ સર્જરી શું છે અને એન્જિયોપ્લાસ્ટી શું છે. હેતલબેન, એટલે એની શરૂઆત હું આ જે હૃદયની જે ધમનીઓ હોય છે, હૃદયને પોતાના બ્લડ સપ્લાય માટે પોતાને લોહી જે પૂરું પાડે એવી 2 ધમનીઓ હોય છે, ડાબી સાઈડની અને જમણી સાઈડની. એને કોરોનરી આર્ટરીઝ કહેવાય છે. અને આવી ધમનીઓ તો આપણા શરીરના દરેક ભાગમાં છે. મગજને સપ્લાય કરતી 4 ધમનીઓ હોય છે. એ જ રીતે મૂત્રપિંડ અને શરીરના દરેક અંગને ચોખ્ખું લોહી લઈ જવા માટે ધમનીઓ હોય છે. અને આ ધમનીઓની દિવાલમાં બ્લોક થવાની જે પ્રક્રિયા છે એને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે, અને જેમાં કોલેસ્ટ્રોલ અને બીજા બધા પરિબળોનો ખૂબ ભાગ છે. હવે એથેરોસ્ક્લેરોસિસથી જે ધમનીઓ બ્લોક થવાનો રોગ છે, એ એથેરોસ્ક્લેરોસિસની પ્રક્રિયા શૈલેષભાઈએ બહુ સારી રીતે કહ્યું કે આ પ્રક્રિયા, એક પેથોલોજીસ્ટ જે વિખ્યાત છે એમણે એવું કહ્યું કે આ પ્રક્રિયા ઘોડિયામાંથી જ શરૂ થઈ જાય છે જન્મ પછી તરત, અને સ્મશાન કે કબ્રસ્તાનમાં એ પૂરી થાય છે. એટલે આ સતત અવિરત આગળ વધતો જતો રોગ છે. એટલે એને તમે એની આગળ વધવાની એની સ્પીડ ઘટાડી શકો અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરી અને કંટ્રોલમાં રાખી શકો. હવે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસની વાત કરીએ તો જે એથેરોસ્ક્લેરોસિસને કારણે હૃદયની ધમનીઓમાં જે બ્લોક આવ્યા હોય અને એના ચિહ્નો આવ્યા હોય અને એન્જિયોગ્રાફી કરીને માલુમ પડ્યું હોય, તો એમાં જ્યારે ઓપરેશન કર્યા સિવાય હૃદય, આપણે જાણીએ છીએ તેમ, છાતીના પાંજરામાં પાંસળીઓ અને આ સ્ટર્નમ નામના હાડકાથી બરાબર સારી રીતે રક્ષણ પામેલી અવસ્થામાં કુદરતે મૂકેલું છે. તો એ પાંજરું ખોલી અને હૃદયની આજુબાજુનું આવરણ ખોલી અને જે હૃદયની ધમનીઓ આપણે જોઈ શકીએ ત્યાં જે બ્લોક થયેલા હોય એ એન્જિયોગ્રાફીથી માલુમ હોય, તો એ બ્લોક થયેલી ધમનીઓમાં ટાંકા લઈને આપણા શરીરમાંથી જ અન્ય ધમનીઓ કે પગની નસોનો, જેને શિરાઓ કહીએ છીએ, એવી પુષ્કળ એક્સ્ટ્રા નળીઓ આપણા શરીરમાં કુદરતે મૂકેલી છે કે જે ત્યાંથી હટાવીને હૃદય ઉપર સાંધી દઈએ તો જે ભાગમાંથી હટાવી હોય, હાથમાંથી, પગમાંથી કે છાતીમાંથી, એ ભાગમાં કોઈ વધારે પડતી આડઅસરો નથી થતી. તો બીજા ભાગમાંથી એવી પાઇપો, કુદરતી પાઇપો, આપણા શરીરની પાઇપો લઈ અને હૃદયની બ્લોક થયેલી ધમનીની આગળ અને પાછળ, એટલે ઉપર અને નીચેના ભાગમાં એક ટાંકા લઈને જોડી દઈએ અને એ રીતે એક લોહીના પરિભ્રમણ માટે નવો રસ્તો બનાવીએ. જેમ આપણા ટ્રાફિકનું કન્જેશન થતું હોય શહેરોમાં અને આપણે ફ્લાયઓવર બનાવી દઈએ છીએ, એટલે કન્જેશનની ઉપરથી જ ઉડીને આપણે જતા રહો જાણે અડધી મિનિટમાં, એવી જ રીતે એક નવો રસ્તો ફ્લાયઓવર જેવો બનાવાય. અને ખાસ એમાં એ માહિતી ધ્યાનથી સાંભળવાની કે બ્લોકવાળો જે રસ્તો છે એને આપણે કાપી અને બહાર નથી કાઢી લેતા, એને હટાવી નથી દેતા, એ રસ્તો પણ ચાલુ રહે છે. અને વધારાનો એક નવો રસ્તો સર્જિકલ રીતે શસ્ત્રક્રિયા દ્વારા જે ઊભો કરીએ છીએ એને બાયપાસ સર્જરી કહેવાય છે. અને આવું એક ધમનીમાં બ્લોક હોય તો પણ એવી રીતે બાયપાસ સર્જરી થઈ શકે. 2, 3, 4, 5 જેટલા બ્લોક હૃદયની ધમનીઓમાં હોય એ બધા બ્લોકનું બાયપાસ એક જ ઓપરેશનમાં કરવામાં આવતું હોય છે.
એની સામે જે એન્જિયોપ્લાસ્ટીની વાત છે તે છાતીનું પાંજરું ખોલ્યા સિવાય કરવામાં આવે છે. એટલે કાંડાની પાસે જે ધમનીનો નાડીના ધબકારા હોય છે અથવા જાંઘમાં જે નાડી આવેલી હોય છે એને પંચર કરી અને એમાંથી બહુ જ બારીક વાયર છેક હૃદય સુધી ને હૃદયની ધમનીઓ સુધી પહોંચાડી અને એક્સરે મશીનમાં એને જોઈ અને ઈચ્છિત જગ્યાએ એને બ્લોકમાંથી પણ પસાર કરી આરપાર અને એનાથી આગળ પસાર કરવામાં આવે છે. એના ઉપર એક ફુગ્ગા જેવું બલૂન પસાર કરવામાં આવે છે અને બલૂન ફૂલાવી અને સાંકડો રસ્તો પહોળો કરવામાં આવે છે. ત્યાર પછી એ રસ્તો ફરીથી સાંકડો ન થઈ જાય એના માટે સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને સ્ટેન્ટ કાં તો માત્ર મેટલનો હોય અથવા એના ઉપર એક દવાનું પડ ચડાવેલું હોય અથવા એક આજકાલ નવો સ્ટેન્ટ નીકળ્યો છે કે જે મેટલનો નથી હોતો અને અમુક સમય પછી એ શરીરમાં શોષાઈ જાય છે. તો આ પ્રકારનું સ્ટેન્ટ બેસાડવામાં આવે એને એન્જિયોપ્લાસ્ટી કહેવાય છે. જી આ તો ખૂબ જ અગત્યની વાત કરી, કારણ કે અને મોટાભાગનું જે ક્લિયર એકદમ તમે આ વિઝન કહી દીધું લોકોને કે શું બાયપાસ શું છે અને એન્જિયોપ્લાસ્ટી શું છે. પણ મારે એટલું જ કહેવું છે કે જે શૈલેષભાઈ કહ્યું એમ કે બાયપાસ કરાવીએ કે એન્જિયોપ્લાસ્ટી કરાવીએ પણ આ કાયમી રાહત આપે એવી આ પ્રક્રિયાઓ નથી. આ માત્ર પેલિએટિવ પ્રક્રિયાઓ છે. એટલે આપણને ચિહ્નમાં આપણી ફરિયાદમાં રાહત આપે. ઘણી વખત જેમ શૈલેષભાઈએ કહ્યું એમ જીવન રક્ષક પણ હોય છે, પરંતુ આ રોગ અવિરત આગળ વધતો જ રહે છે. એટલે આ એન્જિયોપ્લાસ્ટીને બાયપાસ કરાવ્યા પછી પણ એ રોગની ગતિ ધીમી પાડવાનું હજી જવાબદારી દર્દીને માથે રહે છે. જી, દરેકે પોતાની જવાબદારી તો નિભાવવી જ જોઈએ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, સુરેશભાઈ પ્રજાપતિ. જી સુરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. જી સુરેશભાઈ. હા મેડમ. જી, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન મેડમ એ હતો કે હાલની મારી ઉંમર 38 વર્ષ છે. જી. અને 28 વર્ષે લગભગ મારા મિટ્રલ વાલ્વ પ્રોલેપ્સ નિદાન થયેલું. જી. તો હું જાણવા માંગુ છું આ મિટ્રલ વાલ્વ પ્રોલેપ્સ શું છે, એમાં હાલ મારે મેડિસિન છેલ્લા 10 વર્ષથી લેવી પડે છે, એટિનોનોલ અને લોસાર્ટેન પોટેશિયમ. જી. તો શું આ દવાઓ મારે આજીવન લેવી પડશે કે કોઈ સર્જરી એમાં આવે છે? જી. તો એ વિશે હું જાણવા માંગુ છું કે આમાં ભવિષ્યમાં શું કોમ્પ્લિકેશન કોઈ થાય કે ના થાય, મારી જીવનશૈલીમાં શું ચેન્જ કરવો એ વિશે હું જાણવા માંગુ છું. જી મહેતા સાહેબ, દેસાઈ સાહેબ, આપ જણાવો મારા દર્શક. આઈ થિંક તમે બે વાત પૂછી તો જીવનશૈલીમાં શું ફેરફાર કરી શકાય અને માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સની સર્જરી કરાય કે નહીં. આઈ થિંક સર્જરી વિશેનો જવાબ સુકુમારભાઈ આપશે. જીવનશૈલી વિશે અને માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સમાં વિશે હું થોડું કહીશ. માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ એક બહુ જ નિર્દોષ કન્ડિશન છે કે ઘણા બધા દર્દીઓમાં હોય છે અને ઘણા બધાને તો જીવન પર્યંત ખબર પણ નથી પડતી. એટલે આપણું જે માઇટ્રલ વાલ્વ, જે ડાબી બાજુનો જે વાલ્વ હોય એના જે પાંખિયા જે ખોલ બંધ થતા હોય છે એ પાંખિયા જન્મજાત રીતે અમુક લોકોને સેજ લાંબા અને જાડા હોય અને જ્યારે બંધ થાય ત્યારે ઓપોઝિટ દિશામાં પ્રોલેપ્સ થાય. હવે એ બહુ સામાન્ય વેરિએશન છે, એક જાતનું જન્મજાત વેરિએશન છે, એક જાતનો એ રોગ ન કહેવાય. મોટાભાગના કેસમાં એ રોગ નથી હોતો અને એનાથી જીવનમાં કોઈ પણ જાતના સિરિયસ કોમ્પ્લિકેશન થતા નથી હોતા મોટાભાગના દર્દીમાં. ક્યારેક કોઈ જબલ લેવા કોઈ દર્દીમાં એવું હોય છે કે જેમાં વધારે પડતું વાલ્વ લીક થતો હોય અથવા ડીજનરેટ થઈને તૂટી ગયો હોય, તો એવા કેસીસમાં ક્યારેક તમારે સર્જરીનું કંઈ ઓપ્શન લેવું પડતું હોય. અને ઇકોકાર્ડિયોગ્રામ કે જેમ સોનોગ્રાફી પેટની કરે એમ હૃદયની કરે એનાથી એ માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ વિશેની કન્ડિશન જાણી શકાતી હોય છે. અને જે લોકોને વધારે પડતું લીકેજ ના હોય કે વાલ્વ બહુ ખરાબ, વધારે પડતુંનું સ્ટ્રક્ચર ખરાબ ના હોય એવા એ મોટાભાગના દર્દીઓમાં એવું જ હોય છે કે ખરાબ નથી હોતું ને એ લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી. તમને જે દવા એટેનોલોલ અને લોઝાર્ટન આપવામાં આવે છે એ પ્રોબેબલી તમારા લોહીના દબાણ કે ઊંચા દબાણ માટે આપવામાં આવે છે, માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ માટે નહીં. એટલે પહેલાં તમારે તમારા ડૉક્ટર સાથે થોડી આ બાબત ચોખવટ કરવાની જરૂર છે. અને માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ માટે નોર્મલી કોઈ દવા નથી લેવી પડતી, પણ માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સના દર્દીઓને ઘણી વખત એટીપિકલ ચેસ્ટ પેઇન થયા કરે, ધબકારા અનિયમિત થયા કરે અને એક વખત ખબર પડે કે મને વાલ્વની તકલીફ છે એટલે સાયકોસોમેટિકલી પણ એને તકલીફ થયા કરે. એટલા માટે અમે એન્ઝાયટી પણ ઓછી થાય, ચિંતા ઓછી થાય અને ધબકારા પણ ઓછા થાય એના માટે ઇન્ડિયાલ અથવા તો પ્રોપ્રેનોલોલ નામની દવાઓ ક્યારેક આપતા હોઈએ છીએ. પણ બાય એન્ડ લાર્જ માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ એક બહુ ઇનોસન્ટ કન્ડિશન છે. પણ મેં જેમ કહ્યું તેમ જ્યારે વધારેની તકલીફની સર્જર હોય તો એ સર્જરી વિશેની વાત આઈ થિંક સુકુમારભાઈ તમને કરશે. જી મહેતા સાહેબ. હા, એટલે માઇટ્રલ વાલ્વ પ્રોલેપ્સ જેમને હોય એ લોકોએ દર વર્ષે એકાદ વખત ઇકો કરાવીને જોઈ લેવું જોઈએ. અને સામાન્ય રીતે આખી જિંદગી દરમિયાન એ પ્રોલેપ્સની જે ફરિયાદ છે એ આગળ વધતી નથી હોતી. પણ જો પ્રોલેપ્સ વધી જાય અને પ્રોલેપ્સની સાથે સાથે વાલ્વમાં લીકેજ શરૂ થાય અને એ લીકેજ પણ જ્યાં સુધી ગ્રેડ 1 અને ગ્રેડ 2 જેટલું હોય ત્યાં સુધી તો કોઈ ઓપરેશનની જરૂર નથી હોતી.
પણ જો લીકેજ ગ્રેડ 3 અથવા ગ્રેડ 4નું હોય તો માઇટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ અથવા માઇટ્રલ વાલ્વને રિપેર કરી શકાય એ પ્રકારનું ઓપરેશન થઈ શકે. અને આ ઓપરેશન અહીંયા વચ્ચોવચ્ચ કાપો મૂકીને પણ થઈ શકે છે અથવા આધુનિક પદ્ધતિમાં જમણી બાજુ એક નાનો ચીરો મૂકીને પણ થઈ શકતું હોય છે. એમને જરૂર છે સુરેશભાઈ? ના, એમને જરૂર નથી. જરૂર નથી. તો સુરેશભાઈ, આપ જરા પણ ચિંતા ના કરશો અને ખાસ કરીને તમારા મગજમાંથી કાઢી નાખો કે મને કોઈ આ પ્રકારનો રોગ છે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, પ્રવીણભાઈ રાજકોટથી. જી પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા હા. જી, આપનું ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અને અમારી સાથે સીધી વાત કરો. આપણે સાહેબ જી જે આ પ્લેન જી પ્રવીણભાઈ, આપના ટીવીને બંધ કરી દો અને અમારી સાથે સીધી વાત કરો, કારણ કે ઘણા બધા આપણે શરીરની અંદર જે પ્લેન બે આવે છે, જી પ્લેન બે આવે છે, જી આગળ શું પ્રવીણભાઈ? એનું આપણે જે પ્લેન બે આવે એનું આયુષ્ય કેટલા ટાઈમ કહેવાય આમ? જી મહેતા સાહેબ શું કહેશો? હા, એટલે પ્રવીણભાઈનો સવાલ એ છે કે જે એન્જિયોપ્લાસ્ટી કરીએ એટલે બલૂન એન્જિયોપ્લાસ્ટીની જે વાત પૂછી રહ્યા છે, અને બલૂન એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી જે બ્લોક ખોલવામાં આવે એ પછી કેટલા સમય સુધી એ ખુલ્લો રહે એવું એમની જિજ્ઞાસા છે અને બહુ સારો પ્રશ્ન છે. હવે જે બલૂન એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી બ્લોક ખુલ્લો રહેવાનું જે પ્રમાણ છે તે 100 કેસમાં જો બલૂન એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા હોય તો 100માંથી લગભગ 5 થી 10% કેસમાં 180 દિવસની અંદર બ્લોક પાછો આવી શકતો હોય છે. અને આ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં ડૉક્ટરનો કે બલૂનનો કે સ્ટેન્ટનો કે ટેકનોલોજીનો કે દવાનો કે પેશન્ટનો પોતાનો પણ કોઈ દોષ નથી હોતો. પરંતુ 180 દિવસ વીતી ગયા ત્યાર પછી જે 95 કે 90% લોકોના બ્લોક એવા ને એવા સરસ રીતે ખુલ્લા છે, એ લોકોને ઘણા વર્ષો સુધી એ બ્લોક ખુલ્લો રહે છે. જી દર્શક મિત્રો, આપણે ઘણી બધી વાતો જાણી, પરંતુ હજી ઘણા મહત્વના પ્રશ્નોના જવાબ આપણે જાણવાના બાકી છે, પરંતુ એક વિરામ બાદ. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે આપણે વિશ્વ હૃદય દિવસ વિશે વાત કરી રહ્યા છીએ. જી મહેતા સાહેબ, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે દેસાઈ સાહેબ, આપ જણાવો અમારા દર્શક મિત્રોને કે આ વખતે જનજાગૃતિ માટે, કારણ કે આ વખતની થીમ આપે કઈ, તો એ રીતે જનજાગૃતિ માટે કયા કયા કાર્યક્રમો યોજાવાના છે? જેમ કે કોઈ રેલી હોય કે કોઈ બીજા કોઈ કાર્યક્રમ હોય, તે અમારા દર્શક મિત્રોને જણાવો. હા, બહુ હેતુબેન, મારે દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે આમ 29 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ છે, પરંતુ રવિવારને હિસાબે અમે લોકોને રેલીમાં આવવાનું ફાવે એટલા માટે રવિવારે સવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જે અટીરા પાસે છે ત્યાં આગળ સવારે 7 થી 8 એક રેલીનું આયોજન કર્યું છે. રેલીમાં જે મિત્રો ભાગ લેશે એ લોકોને એ રેલીમાં ભાગ લેવા બદલ પુરસ્કાર રૂપે અમે અમારા સેન્ટરોમાં હેલ્થ ચેકઅપમાં 50% રાહત પણ આપીશું અને એ લોકોને બહુ સારી માહિતી પુસ્તિકાઓ આપીશું કે હૃદય રોગથી બચવા માટેના એમાં ઉપાયો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ વિશે સુંદર માહિતી હશે. એ ઉપરાંત રેલી પતી જાય પછી એ લોકોને
અમે એક બહુ સુંદર એક હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં શહેરના બહુ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રમેશ કાપડિયા કે જેમણે પ્રિવેન્શન ઓફ હાર્ટ ડિઝીઝમાં બહુ પાયોનિયરિંગ વર્ક કર્યું છે, એમની વ્યાખ્યાન છે, મારું પણ વ્યાખ્યાન છે. એક યોગના ડૉક્ટર વિદ્વાન છે, એ યોગ અને જીવન શૈલી પરિવર્તન વિશે પણ ખૂબ સુંદર વક્તવ્ય આપશે. અને શ્રી જયનારાયણ વ્યાસ જે પૂર્વ આરોગ્ય મંત્રી હતા, એ પણ એમાં મુખ્ય મહેમાન તરીકે આવશે. એટલે આ હેલ્થ સેમિનાર અને રેલી એ બે અમારા મુખ્ય પ્રોગ્રામ છે. અને હૃદયરોગના પરિબળોને જાણવા માટે અને લોકોએ જાણીને એને કંટ્રોલમાં રાખે અને હૃદયરોગના શિકાર ન બને માટે અમે હેલ્થ ચેકઅપમાં આવી રીતે એ લોકોને કન્સેશન પણ આપી, જેથી પૈસાને વાંકે એ લોકો હૃદયરોગ અટકાવી ના શકે એવું ન થાય. સો આ અમારા પ્રોગ્રામ છે. જી. આ તો દર્શક મિત્રો, આપને ખૂબ જ સરસ વાત જાણવા મળી છે કે તો આ રવિવારે અમદાવાદમાં રહેતા બધા જ ત્યાં પહોંચી જજો AMAમાં અને આનો લાભ લેજો. જી મહેતા સાહેબ, અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ગૃહિણી એ ઘરનો પાયો છે, સમાજનો પાયો છે, દેશનો પાયો છે. તો એની આસપાસ બધા જે રહેલા છે એનું પણ એને ધ્યાન રાખવું હોય છે. તો આજની જે લાઈફસ્ટાઈલ છે એ ખૂબ જ અનિયમિત કહેવાય ને એવી થઈ ગઈ છે. તો એક ગૃહિણી તરીકે શું ધ્યાન રાખવું જોઈએ? હાજી હેતલબેન, એવું છે કે આ વખતે વર્લ્ડ હાર્ટ ફેડરેશને ઘણી બધું નવું નોલેજ અને નવું જ્ઞાન આપણી સમક્ષ મૂક્યું છે. એમાં તો પહેલી જે એક માન્યતા હતી કે હૃદયરોગ એ પૈસાદાર લોકોનો રોગ છે, એ માન્યતા ખોટી ઠરી છે. અને 80% મૃત્યુ જે હૃદયરોગના, મેં અગાઉ કહ્યું કે 1.5 કરોડ લોકો મૃત્યુ પામે છે હૃદયરોગને કારણે, એમાંથી 80% લોકો ઓછી આવક અને મધ્યમ આવકવાળા હોય છે. એટલે હૃદયરોગ એ પૈસાદાર લોકોનો રોગ છે, માન્યતા ખોટી ઠરી છે. એટલે મને શું લાગે, હું કે પૈસાદાર ફેમિલીમાં છું, મને નહીં થાય. એક બીજું, ગૃહિણીઓને જે મેનોપોઝ પછી જ હૃદયરોગ થાય પણ ત્યાર પહેલાં એમને નહીં થાય, એ પણ એક માન્યતા થોડી હવે વિચારવા લાયક બની છે, ખોટી ઠરી છે. કારણ કે જે ગૃહિણીઓ મેનોપોઝની ઉંમર સુધી ન પહોંચી હોય, એમને પણ જો ડાયાબિટીસ હોય અથવા એમના લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ નામની ચરબીનું પ્રમાણ વધારે હોય અથવા બેઠાડું જિંદગી જીવતા હોય, તો ઇસ્ટ્રોજન નામના હોર્મોનને કારણે એમને જે હૃદયરોગની સામે રક્ષણ મળતું હોય છે, રક્ષણ જતું રહે છે. અને ત્રીજી વસ્તુ, સ્મોકિંગ બાબતમાં બહુ હાઇલાઇટ કરવામાં આવી છે કે સ્મોકિંગથી દર વર્ષે 60 લાખ લોકોનું મૃત્યુ થાય છે. પણ એ 60 લાખમાંથી 6 લાખ લોકો એવા હોય છે કે જેમણે પોતે બીડી કે સિગરેટ નથી પીધા હોતા, પણ બીજા કોઈએ જે બીડી સિગરેટ પીધા હોય ને એનો ધુમાડો શ્વાસમાં ગયો હોય, એને કારણે 6 લાખ લોકોના મૃત્યુ થાય છે. એટલે આમાં ગૃહિણી, આ વખતે વર્લ્ડ હાર્ટ ફેડરેશને વર્લ્ડ હાર્ટ ડેના નિમિત્તે ગૃહિણીને એ રીતે પ્રોત્સાહન આપવા માટે ખાસ કહ્યું છે કે તમારા ઘર ઉપર ફોકસ કરો અને તમે ઘરથી આખા ફેમિલીને, એક ઇન્ડિવિજ્યુઅલ નહીં પણ આખા ફેમિલીને તંદુરસ્ત બનાવી શકશો. અને એમાં સૌથી પહેલાં ખોરાક બાબતમાં કે જે ફાસ્ટ ફૂડ અને જે ઝડપી તૈયાર થઈ શકે એવા જે તૈયાર ખોરાક મળે છે એને બદલે એનો ઉપયોગ ઓછો કરીને પ્રી પેકેજ ફૂડ હોય, જે અગાઉથી પેક થયેલા ફૂડ, એને બદલે તાજું જ જમવાનું હંમેશા બનાવવું આપણા કઠોળમાંથી અને અનાજમાંથી જે તંદુરસ્ત છે. બીજું કે ખોરાકમાં તાજા ફ્રૂટ અને શાકભાજીનો ઉપયોગ વધારવો અને જે ફાસ્ટ ફૂડ છે એનો ઉપયોગ બાળકોને અને મોટા લોકોને લેવાથી એમને રોકવા અથવા ડિસ્કરેજ કરવા. બીજું કે ઘણી વખત સ્વીટ ડિશ બનાવીએ છીએ, તો સ્વીટ ડિશને બદલે એને બદલે કાપેલા ફ્રૂટ કે જેમ કે કેરી છે કે કાપેલા ફ્રૂટનું ફ્રૂટ સલાડ છે, એવું પીરસવું એ વધારે સારું. એનાથી પણ આખા પરિવારની તંદુરસ્તી સારી રહે. અને જ્યારે આપણે ગૃહિણી ટિફિન બનાવે છે, બાળકનું લંચ બોક્સ બનાવીને પેક કરે છે અથવા પતિને ટિફિન બનાવીને આપે છે, તો એમાં પણ એવી જ વસ્તુઓ મૂકવી કે જેનાથી તંદુરસ્તી સારી રહે. એ ઉપરાંત જો ઘરમાં કોઈને ધૂમ્રપાનની આદત હોય તો એ ઘરમાં બાળકોની સામે તો ન જ કરે એવો આગ્રહ રાખવો, અને એનાથી પણ વધારે એ ધૂમ્રપાન એ વ્યક્તિ સાવ છોડી દે એવો આગ્રહ રાખવો, એ પણ ગૃહિણી કરી શકે. અને ધૂમ્રપાન હવે તમે તો બહુ વર્ષો સુધી કર્યું, હવે છોડીશ તો મને શું ફાયદો છે, એવું નથી. કારણ કે એક સ્ટડીમાં તારણ એવું આવ્યું છે કે 66 વર્ષ સુધી ધૂમ્રપાન કરનારો વ્યક્તિ પણ જો 66મા વર્ષે ધૂમ્રપાન છોડી દે તો એ પોતાનું આયુષ્ય 2 વર્ષ જેટલું વધારી શકતો હોય છે. એટલે આ પણ ગૃહિણી કરી શકે. બીજી એક વસ્તુ છે કે એવું માલુમ પડ્યું છે કે 93% સ્કૂલે જતા બાળકો ને ઘરે ટીવી હોય છે અને એ લોકો સરેરાશ 3 કલાક ટીવી રોજ જોતા હોય છે, અને એને કારણે બેઠાડું જિંદગી આવતી હોય છે અને તબિયત બગડતી હોય છે અને હૃદય રોગ નાનપણથી આવી શકવાના બીજ રોપાઈ જાય છે. તો ગૃહિણી એમાં બાળકોને ડિસ્કરેજ કરી શકે, કડક થઈને કહી શકે કે આટલું બધું ટીવી નહીં જોવાનું, અને એના કલાકો નક્કી કરી શકે. એ ઉપરાંત ઘરે બેસી રહેવાને બદલે જ્યારે પણ સમય હોય, રજા હોય, ત્યારે બહાર જઈને વોકિંગ, સાયકલિંગ એવી બધી પ્રવૃત્તિ કરીએ, પિકનિક કરીએ, એવું પણ ગૃહિણી આયોજન કરી શકે. જી, એટલે જેમ સાથે જમો છો એવી રીતે સાથે કસરત પણ કરી શકો છો. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ઘનશ્યામસિંહ આણંદથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી, આપણી પાસે સમય ઘણો ઓછો છે એટલે જલ્દીથી પ્રશ્ન પૂછશો. હેલો. જી ઘનશ્યામસિંહ. હા, મારે બેન 24/4 ઓપરેશન કરાયેલું વાલનું. જી.
તો મારે હવે આજીવન ગોળી લેવી પડશે લોહી પાતળું બનવાની? જી આપની ઉંમર કેટલી છે? ઉંમર 60 વર્ષની. 60 વર્ષની છે. ઓકે જી મહેતા સાહેબ શું કહેશો? હા, એમનો જવાબ ટૂંકમાં આપણે આપી દઈએ કે એમના સર્જન સાહેબે જો યાંત્રિક વાલ મૂક્યો હોય, મિકેનિકલ વાલ કે સ્ટીલમાંથી બનેલો, તો એમણે આજીવન ગોળી લેવી પડશે. પણ એમના સર્જન સાહેબે જો ટિશ્યુ વાલ અથવા બાયોલોજિકલ વાલ અથવા પ્રાણીના શરીરમાંથી બનાવેલો વાલ હોય તો એમણે 3 મહિના એ ગોળી ખાવી પડશે. પણ આના માટે એમના સર્જન સાહેબને મળીને ચોખવટ કરે એ જ વધુ અગત્યનું છે. જી દેસાઈ સાહેબ, એ મારા દર્શક મિત્રોને જણાવો કે એકવાર હૃદય રોગ થઈ જાય અને પછી બીજી વાર ન થાય એ માટે શું કાળજી લેવી જોઈએ? આમ તો મોટાભાગની આવી ગઈ છે, છતાં ક્યાંક કંઈક રહી ગયું હોય તે અમારા દર્શક મિત્રોને સૌથી અગત્યની વાત તો એ લાયસન્સ નથી તમને ગમે તેમ જીવવાનું, એટલે એ તમારી જીવનશૈલી હેલ્ધી રાખવી, એમાં ખોરાકનું કાળજી, એક્સરસાઇઝ અને તણાવ ઓછો કરો, અને દવાઓ ખાસ તો નિયમિત લેવી, અને ડૉક્ટરે કહ્યું હોય તે પ્રમાણે રેગ્યુલર ફોલોઅપ ચેકઅપમાં જવું જોઈએ, અને જે દર વર્ષે પણ જે હેલ્થ ચેકઅપ કરાવવા હોય તે કર્યા કરવું જોઈએ. જી આ સાથે જ અમારા દર્શક મિત્રોને મેસેજ પણ આપી દો. તો મારા તરફથી મેસેજ તો એ હશે કે ગૃહિણીઓને, ખાસ કરીને બહેનો આ જુએ છે તો એમણે એક જાગૃત ગૃહિણી થવાની બહુ જરૂર છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારું પોતાનું જો નોલેજ સારું હશે તો તમે તમારા ફેમિલીને, આખા ફેમિલીને, બાળકથી માંડીને, ગરડાથી માંડીને પુરુષ સુધી બધાને જ તમે હેલ્ધી રાખી શકશો. બેને કહ્યું તેમ તમે એ લોકોને પિક્ચર જોવા લઈ જાઓ તો બરાબર છે, પણ સાથે સાથે એમને સ્પોર્ટ્સના મેદાનમાં, રમતગમતમાં, પિકનિકમાં જાઓ, ત્યાં પણ ફિઝિકલ એક્ટિવિટી થાય એવી એન્ટરટેનમેન્ટ માટે એન્કરેજ કરો. જેટલી ઇમ્પોર્ટન્સ માર્કને આપો એટલી જ ફિઝિકલ એક્ટિવિટીને આપો. સારા નાગરિક બાળકોને બનાવો. પુરુષોને પણ સારું તમે એ કરો, તમારું પોતાની પણ તમે ધ્યાન રાખો, તમે પણ હેલ્ધી રહો મેન્ટલી, ફિઝિકલી. અને આઈ થિંક તમે આટલું કરશો તો તમે તમારા ફેમિલીને જે પ્રદાન આપશો એ ફેમિલી તમારા દેશ માટે પ્રદાન સારું આપી શકશે. જી મહેતા સાહેબ, આપ અમારા દર્શક મિત્રોને મેસેજ શું આપશો? હા હેતલબેન, એટલે આ વર્ષે જે થીમ છે વર્લ્ડ હાર્ટ ફેડરેશનનું એ શહેરીકરણ બાબતમાં છે. અને શહેરીકરણ એક એવી પ્રક્રિયા છે કે આપણે એને રોકી નથી શકવાના, શહેરીકરણ સાથે જ જીવવાનું છે. પરંતુ શહેરીકરણની સાથે બીજા જે દૂષણો આવ્યા, ખાસ કરીને જે વિજ્ઞાપનનો મારો છે આપણા ઉપર, અને જે તંદુરસ્તી બગાડે એવી પ્રોડક્ટ્સ જે જોરશોરથી વેચવામાં આવી રહી છે આપણને, અને આપણને એનો આદત પણ પડી જાય છે, એનાથી બચવા માટે હું ગૃહિણીઓને, બહેનોને અને આ પ્રોગ્રામ જોનારા બધા દર્શક મિત્રોને એક રિક્વેસ્ટ કરું છું કે શહેરીકરણથી બચી નથી શકવાના, પણ શહેરીકરણને સાથે આવનારા દૂષણો, વ્યસનો અને ફાસ્ટ ફૂડ અને ચોકલેટો વગેરે, જે આઈસ્ક્રીમ, એ બધાથી બચવું જોઈએ. જી દેસાઈ સાહેબ, મહેતા સાહેબ, આપનો કિંમતી સમય કાઢી અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી દર્શક મિત્રો, હવેથી દરેક ગૃહિણી ધ્યાન રાખે કે તમારે જમવાથી લઈ અને બધું સ્પોર્ટ્સમેન અને બધા બાબતમાં આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે આપના લીધે જ આપનું પરિવાર છે. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.